Now in a building material, today we are going to see our next topic, plastic method. So in a previous video we saw that method of molding. ठीक है. So previous video में हमें देखा था ઈંટોનું મોલ્ડિંગ કઈ રીતે થાય. તો ઈંટોની મોલ્ડિંગની રીતો કઈ કઈ છે? એક તો હેન્ડ મોલ્ડિંગ અને બીજી મશીન મોલ્ડિંગ. હેન્ડ મોલ્ડિંગમાં શું આવશે? ગ્રાઉન્ડ મોલ્ડિંગ, ટેબલ મોલ્ડિંગ. મશીન મોલ્ડિંગની અંદર પ્લાસ્ટિક મેથડ અને ડ્રાય પ્રેસ મેથડ. હેન્ડ મોલ્ડિંગ આપણે જોયું હતું, ગ્રાઉન્ડ મોલ્ડિંગ અને ટેબલ મોલ્ડિંગ. એમાં શું કરવામાં આવે છે કે હાથ વડે મોલ્ડિંગની રીતને આપણે સોફ્ટ મડ પ્રોસેસ પણ કહેવામાં આવે છે. હાથ વડે ઈંટોના મોલ્ડિંગ માટે સ્ટીલ અથવા લાકડાના મોલ વપરાય છે. મોલના માપ ઈંટની ફાઇનલ સાઇઝ કરતાં 10% વધુ રાખવામાં આવે છે, જેથી ઈંટના સંકોચન બાદ સાઇઝ મળી રહે છે. બે પ્રકાર છે, ગ્રાઉન્ડ મોલ્ડિંગ અને ટેબલ મોલ્ડિંગ. ગ્રાઉન્ડ મોલ્ડિંગ તો ઈંટને જમીન ઉપર મેન્યુઅલ લેબર વડે ઢાળવાની ક્રિયાને ગ્રાઉન્ડ મોલ્ડિંગ કહે છે. જે જગ્યાએ ઈંટો ઢાળવાની હોય ત્યાં જમીન સમતલ કરી સાફ કરવામાં આવે છે. જમીન ઉપર ઝીણી રેતી છાંટવામાં આવે છે. ઈંટો ગાળવા માટે પાણી છાંટેલા અથવા તો રેતી છાંટેલા મોલને લેવલ કરેલ જમીન ઉપર મૂકવામાં આવે છે. ત્યારબાદ મોલ્ડિંગ કરનાર વ્યક્તિ બે હાથમાં સુગઠિયા માટીનો પિન લઈ મોલમાં પછાડે છે. આ વ્યક્તિ હાથ વડે માટીને મોલમાં બરાબર દબાવે છે, જેથી ખૂણા ભરાઈ જાય છે. મોલ પરની વધારાની માટી સ્ટ્રાઇક અથવા તો વાયર વડે દૂર કરવામાં આવે છે. સ્ટ્રાઇક લાકડાનો અથવા ધાતુનો બનેલો હોય છે. લાકડાના સ્ટ્રાઇકનું માપ 30 સેન્ટીમીટર બાય 6 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર હોય છે. ત્યારબાદ મોલ્ડ કરેલી ઈંટને જમીન ઉપર રહેવા દઈ મોલ ધીરેથી ઉંચકી લેવામાં આવે છે. મોલને પાણીમાં ડુબાડી અથવા તો અંદરની સપાટી પર ઝીણી રેતી છાંટી મોલને બીજી ઈંટ ગાળવા માટે બાજુમાં મૂકવામાં આવે છે. ગ્રાઉન્ડ મોલ્ડિંગ કરેલી ઈંટોની નીચેની સપાટી ખરબચડી હોય છે. આવી ઈંટોમાં ફ્રોગ હોતો નથી. એક વ્યક્તિ દિવસમાં 600 થી 1000 ઈંટ મોલ્ડ કરી શકે છે. મોલ્ડ કરેલી ઈંટ મોલ સાથે ચોંટી ન જાય તે માટે દરેક વખતે મોલ્ડરને પાણીમાં ડુબાડવામાં આવે છે. આ રીતે બનાવવામાં આવતી ઈંટોને સ્લોપ મોલ્ડેડ ઈંટો પણ કહેવામાં આવે છે. મોલને પાણીમાં ડુબાડવાને બદલે તેની અંદરની સપાટી પર રેતી અથવા તો ફ્લાય એશ છાંટવામાં આવે છે, તો સીધી અથવા તીક્ષ્ણતા ધરાવતા ઈંટો ગળી શકાય છે. આ રીતે ગળેલી ઈંટોને સેન્ડ મોલ્ડેડ ઈંટો પણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે ફ્રોગ. તો ફ્રોગ કોને કહેવામાં છે? ઈંટની મોટી સપાટી પર ખાડો રાખવામાં આવે છે, જેને ફ્રોગ કહેવાય છે. ફ્રોગની સાઇઝ સામાન્ય રીતે 8x4x2 સેન્ટીમીટર રાખવામાં આવે છે. ફ્રોગ રાખવાના હેતુઓ: ઈંટોના ઉત્પાદકનું નામ દર્શાવવા, તે મોર્ટાર માટે કેલરી પૂરી પાડે છે, ઈંટોના બે થર વચ્ચે સ્ટ્રક્ચરલ ગ્રીપ પેદા કરે છે. ચણતર કામ કરતી વખતે ઈંટોનો ફ્રોગ ઉપર તરફ રહેતી ઈંટોને ગોઠવવી જોઈએ. બરાબર, તો આ થયું ફ્રોગ. ત્યારબાદ જોયું હતું ટેબલ મોલ્ડિંગ. બરાબર છે. જ્યારે ઈંટોનું મોલ્ડિંગ મેન્યુઅલ લેબર વડે ટેબલ ઉપર કરવામાં આવે તો તેને ટેબલ મોલ્ડિંગ કહેવાય. ટેબલની સાઇઝ લગભગ 1 મીટર બાય 2 મીટર અને ઊંચાઈ 0.8 મીટર રાખવામાં આવે છે. ઈંટોનું મોલ્ડિંગ કરવાની ગ્રાઉન્ડ મોલ્ડિંગ જેવી જ હોય છે. બરાબર છે. ટેબલ મોલ્ડિંગમાં ઈંટો સીધી ટેબલ ઉપર મોલ્ડ કરવામાં આવે તો તેમાં ફ્રોગ બનતો નથી, પરંતુ ટેબલ ઉપર સ્ટોક બોર્ડ ગોઠવી તેના ઉપર ઈંટો મોલ્ડ કરવામાં આવે તો તેમાં ફ્રોગ બને છે. મોલ્ડ કરેલી ઈંટને બે પેલેટ બોર્ડ વચ્ચે રાખી સૂકવવાના સ્થાન પર લઈ જવામાં આવે છે. ટેબલ મોલ્ડેડ ઈંટની ગુણવત્તા ગ્રાઉન્ડ મોલ્ડેડ ઈંટની ગુણવત્તા કરતાં સારી હોય છે. મશીન મોલ્ડિંગ કે જ્યારે વિશાળ જથ્થામાં ઈંટો ટૂંકા સમયગાળામાં બનાવવાની હોય ત્યારે મશીન મોલ્ડિંગ કરવામાં આવે છે. મશીન મોલ્ડિંગના બે પ્રકારે કરી શકાય, પ્લાસ્ટિક મેથડ અને ડ્રાય પ્રેસ મેથડ. તો આપણે ફર્સ્ટ જોઈશું પ્લાસ્ટિક મેથડ. આ રીતમાં ક્લેમાં 8 થી 12% જેટલું પાણી ઉમેરી તેને પગમીમાં પગિંગ કરવામાં આવે છે. બરાબર છે. ઈંટો બનાવવા માટે
વોર્મ ગિયર મોલ્ડિંગ મશીન વપરાય છે. આ મશીનના મુખ્ય ભાગો નીચે મુજબ છે. ફીડિંગ ચેમ્બર, જેમાં વોર્મ ગિયર બેસાડેલું હોય છે. હૂપર, પગમિલમાંથી મળેલ માટી હેલ્પરમાં નાખવામાં આવે છે. ડાઈ, ફીડિંગ ચેમ્બરના છેડે ઈંટની પહોળાઈ અને ઊંચાઈના માપની ડાઈ બેસાડેલી હોય છે, જેમાંથી માટીની લંબચોરસ રિબિન બહાર આવે છે. કન્વેયર બેલ્ટ, જેને રોલર ઉપર ગોઠવેલ હોય છે. માટીની લંબચોરસ રિબિન કન્વેયર બેલ્ટ ઉપર આગળ વધે છે. કટિંગ વાયર ડિવાઇસ, જે માટીની રિબિનને ઈંટની લંબાઈ મુજબના ટુકડામાં કાપે છે. સો હિયર worm gear type molding machine. Different parts is there: feeding chamber, worm gear, hooper, die, brick cut column, wire and cut bricks. પગમિલમાંથી મેળવેલ માટી હોપર માટે ફીડિંગ ચેમ્બરમાં ભરવામાં આવે છે. ફીડિંગ ચેમ્બરના બીજા છેડે ઈંટોના આડછેદ આકારની ડાઈ હોય છે. વર્મ ગિયર વડે માટી ઉપર દબાણ આપવાથી માટી ડાઈમાંથી લંબચોરસ રિબિન આકારે બહાર નીકળે છે, જેને કટિંગ વાયર વડે ઈંટની લંબાઈ મુજબના ટુકડામાં કાપવામાં આવે છે. આ ઈંટો કન્વેયર બેલ્ટ વડે આગળ વધે છે, જ્યાંથી તેને સુકાવા માટે લઈ જવામાં આવે છે. આવું મશીન 1 કલાકમાં લગભગ 1000 થી 2000 ઈંટો બનાવી શકે છે. ડ્રાય પ્રેસ મેથડ. આ રીતમાં ક્લેમાં માત્ર થોડુંક જ પાણી ઉમેરવામાં આવે છે. આવી ક્લેને પ્રેસ મશીનના મોલ્ડમાં ભરી તેના ઉપર પ્લન્જર વડે 500 થી 150 કિલોગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઊંચું દબાણ આપવામાં આવે છે, જેના લીધે મોલ્ડમાં ભરેલી માટી એક સખત ઈંટમાં ફેરવાઈ જાય છે. આવી ઈંટોને પ્રેસ બ્રિક કહે છે. આવી ઈંટો એકદમ ઘન, લીસી અને એકસરખી હોય છે. તેની ધારો અને ખૂણા તીક્ષ્ણ હોય છે. આવી ઈંટોને સૂકવવાની જરૂર નથી. તેને દહન માટે સીધી જ ભઠ્ઠામાં ગોઠવી શકાય છે. નાવ નેક્સ્ટ છે ઈંટોની સૂકવણી. ડ્રાઇંગ ઓફ બ્રિક, કે ઈંટોમાંથી ભેજ ધીરે ધીરે દૂર કરવા માટે તેને સૂકવવી જોઈએ, જેથી તેનું સંકોચન થતી વખતે તિરાડ ના પડે. ઈંટોને સૂકવવા માટેની 2 રીતો છે: કુદરતી સૂકવણી અને કૃત્રિમ સૂકવણી. કુદરતી સૂકવણી તો 2-3 દિવસ સુધી ઈંટો ઉપર સૂર્યનો સીધો તડકો ન પડે અને જોરથી ફૂંકાતો પવન ઈંટો પર ન આવે તે માટે ઈંટોને શેડમાં સૂકવવા દેવામાં આવે છે, જેથી ઈંટો સરળતાથી હેરફેર કરી શકાય તેટલી સખત બની જાય છે. ત્યારબાદ ઈંટોની થપ્પીઓ બનાવી સૂકવવા દેવામાં આવે છે, જેને હેક ડ્રાઇંગ કહે છે. ઈંટોની થપ્પીઓ સહેજ ઊંચા ગ્રાઉન્ડ ઉપર બનાવવામાં આવે છે, જેને હેક કહેવામાં આવે છે. ઈંટોને વરસાદ અને તડકાથી બચાવવા માટે ઉપર શેડ બનાવવામાં આવે છે. ઈંટોને તેની સાઇડ ઉપર વારાફરતી સ્તરોમાં લોંગિટ્યુડનલ લેટરલ દિશામાં ગોઠવવામાં આવે છે. ઈંટો વચ્ચે ઓછામાં ઓછી 10 mm ગેપ રહે તે રીતે ગોઠવવામાં આવે છે. એક થપ્પીમાં ઈંટોને 8 થી 10 સ્તરો ગોઠવવામાં આવે છે. ઈંટોમાં ભેજનું પ્રમાણ ઘટીને 2 થી 4% જેટલું થાય ત્યાં સુધી સુકાવા દેવામાં આવે છે. સૂર્યના તડકામાં સૂકવેલી ઈંટોને એડોબ કહે છે. કૃત્રિમ સૂકવણી, આર્ટિફિશિયલ ડ્રાઇંગ, કે જ્યારે ઈંટોની જરૂરિયાત મોટા જથ્થામાં ઝડપી દરે હોય ત્યારે કૃત્રિમ સૂકવણી કરવામાં આવે છે. કૃત્રિમ સૂકવણી કરવા માટે માત્ર 1 થી 3 દિવસ લાગે છે. કૃત્રિમ સૂકવણી 2 રીતે થાય છે: હોટ ડ્રાયર, ટનલ ડ્રાયર અને હોટ ડ્રાયર્સ. તો આ રીતને ચેમ્બર ડ્રાઇંગ પણ કહેવામાં આવે છે. બરાબર છે. ખાસ રીતે ડિઝાઇન કરેલી ચેમ્બરમાં ઈંટોની થપ્પીઓ ગોઠવવામાં આવે છે. ચેમ્બરમાં ગરમ હવા 2-3 દિવસ સુધી સર્ક્યુલેટ કરવામાં આવે છે. ત્યારબાદ સુકાયેલી ઈંટો ચેમ્બરમાંથી બહાર કાઢી બીજી ઈંટોને સૂકવવા માટે થપ્પીઓ કરવામાં આવે છે. આ ડ્રોઈંગ માટેની તૂટક પદ્ધતિ છે. ત્યારબાદ ટનલ ડ્રાયર્સ. તો આ રીતમાં ટનલમાં રેલ ગોઠવવામાં આવે છે. ટનલને વિવિધ ભાગોમાં વહેંચી દેવામાં આવે છે. ટ્રોલી ઉપર ગ્રીન ઈંટો ગોઠવીને ટ્રોલીને ટનલમાં રેલ ઉપર ખેંચવામાં આવે છે. આવી ટ્રોલી ટનલના દરેક ભાગમાં અમુક ચોક્કસ સમયગાળા માટે સ્થિર રહે છે. ટ્રોલીઓ ટનલના બીજા છેડે એક પછી એક બહાર નીકળે છે અને આગળના છેડે ઈંટોની નવી ટ્રોલી દાખલ થાય છે. દરેક ટ્રોલીની ગ્રીન ઈંટો સૂકવવા માટે 2-3 દિવસનો સમય લાગે છે.
ટનલ ઉપર લગભગ 120°C જેટલું તાપમાન જાળવવામાં આવે છે. આ ડ્રાઇંગ માટેની સતત પદ્ધતિ છે. ઈંટોનું દહન બર્નિંગ ઓફ બ્રિક. ઈંટોના દહનની જરૂરિયાત. નીડ ઓફ બર્નિંગ ઓફ બ્રિક. ઈંટોનું દહન નીચેની બાબતો ઉપર જરૂરી છે કે ઈંટોને જરૂરી મજબૂતી અને સખ્તાઈ આપવી, ઈંટોનું ટકાઉપણું અને ખમણ સામે અવરોધ વધારવો, ઈંટોની ઘનતા વધારવી જેથી પાણી શોષણ ઓછું કરે, ઈંટોને લાલ રંગની બનાવવી. ઈંટોના દહન દરમિયાન રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. ડિહાઇડ્રેશન ડિહાઇડ્રેશન એટલે ઈંટોના છિદ્રોમાંથી પાણી સંપૂર્ણપણે દૂર કરવું. લગભગ 425 થી 765°C તાપમાને આ પ્રક્રિયા પૂર્ણ થાય છે. આ તાપમાને ઈંટોને તપાવવાથી છિદ્રોમાં રહેલું મુક્ત પાણી અને સ્ફટિકીકરણના લીધે પેદા થતું પાણી દૂર થાય છે. ઓક્સિડેશન લગભગ 650°C તાપમાને આ પ્રક્રિયા શરૂ થાય 900°C તાપમાને પૂર્ણ થાય છે. આ પ્રક્રિયા દરમિયાન ક્લેમાં રહેલું ઓર્ગેનિક મેટરનું ઓક્સિડેશન થાય કાર્બન અને સલ્ફર ઓક્સાઇડ તરીકે દૂર થાય છે. ક્લેમાં રહેલા આયનનું ઓક્સિડેશન થવાથી ઈંટો લાલ રંગની બને છે. માટીમાં રહેલા ફ્લક્સ લાઇમ મેગ્નેશિયા આયન રિએક્ટર બને છે. વિટ્રિફિકેશન આ પ્રક્રિયા 900°C થી 1100°C તાપમાને બને છે, જેમાં ક્લેના ઘટકો જેવા કે એલ્યુમિનિયમ અને સિલિકા ફ્લક્સ હાજરીમાં પીગળવા લાગે છે અને માટીના ઘટકો એકબીજા સાથે મજબૂત રીતે જોડાય છે અને એક ગ્લોસી માસ પેદા થાય છે. ઈંટોના દહનની રીતો મેથડ ઓફ બ્રિક બર્નિંગ, તો નિભાડામાં દહન અને ભઠ્ઠીમાં દહન, ક્લેમ બર્નિંગ અને ક્લીન બર્નિંગ. તો નિભાડામાં દહન તો ઓછી ઈંટોનું દહન નિભાડામાં કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નિભાડાનો પ્લાન અથવા આછેદ દર્શાવેલો છે. બરાબર. નિભાડામાં બળતણ તરીકે સ્થાનિક સામગ્રી જેમ કે છાણ, ઘાસ, પાંદડા, ડાળીઓ, લાકડા વગેરેનો ઉપયોગ થાય છે. નિભાડાનો આકાર સામાન્ય રીતે સમલંબક પ્રકારનો હોય છે. તેની ટૂંકી બાજુ થોડી ખોદાણમાં, લાંબી બાજુ જમીન લેવલ કરતાં ઊંચી હોય છે. તેના તળિયાને લંબાઈની દિશામાં 15 જેટલો ઢાળ આપવામાં આવે છે. નિભાડાની સાઇઝ કેટલીક ઈંટોનું દહન કરવાનું છે તેના પર આધાર રાખે છે. 1 લાખ ઈંટોના દહન માટે નિભાડાની સાઇઝ 15 મીટર લંબાઈ, 13 મીટર પહોળાઈ અને 5 મીટર ઊંચાઈ રાખવામાં આવે છે. નિભાડામાં બળતણ અને ઈંટોના વારાફરતી સ્તરોને ગોઠવવામાં આવે છે. નિભાડાના તળિયા ઉપર 70 થી 80 સેન્ટીમીટર જાડાઈનો બળતણનો સ્તર પાથરવામાં આવે છે. તેના ઉપર ઈંટોને 4 થી 5 સ્તરોમાં ધાર પર ગોઠવવામાં આવે છે. ઈંટો વચ્ચે 10 mm જેટલી ગેપ રાખવામાં આવે છે જેથી હવાની હેરફેર થઈ શકે છે. ઈંટોના આ થર ઉપર ફરી બળતણનો સ્તર પાથરવામાં આવે છે. આમ વારાફરતી બળતણ તથા ઈંટોના સ્તરો 3 થી 4 મીટર સુધીની ઊંડાઈએ પહોંચે તેટલા ઊંચે કરવામાં આવે છે. નિભાડાની અંદર 1/3 ઊંચાઈ સુધી બળતણ અને ઈંટો ગોઠવાઈ ગયા બાદ સૌથી નીચેના બળતણના સ્તરને સળગાવવામાં આવે છે અને ઉપરના સ્તરોનું બાંધકામ ચાલુ રાખવામાં આવે છે. જેમ ઊંચાઈ વધે તેમ તેમ બળતણના સ્તરની જાડાઈ ઘટાડવામાં આવે છે. ગોઠવણી કાર્ય પૂર્ણ થયા પછી નિભાડાની બહારની બાજુઓ ઉપર માટીનું પ્લાસ્ટર કરવામાં આવે છે અને સૌથી ઉપર માટી પાથરવામાં આવે છે જેથી નકામી વહી જતી ગરમી રોકી શકાય છે. ઈંટોનું દહન લગભગ 1 મહિનો લાગે છે. ત્યારબાદ 1 મહિનો ઈંટોને ઠંડી પાડી દેવામાં આવે છે. ફાયદા શું છે? ઈંટોનું દહન કરકસરયુક્ત છે, બળતણનો બચાવ થાય છે, નિભાડાનું બાંધકામ અને ઓપરેશન સરળ છે, કુશળ કારીગરો સુપરવિઝનની જરૂર નથી, કોઈપણ પ્રકારનું બળતણ વાપરી શકાય છે. બાબત આ થયા ફાયદા. ગેરફાયદા શું છે? દહન પ્રક્રિયા ધીમી થાય છે. દહન માટે 1 મહિના જેટલો સમય લાગે છે. દહન ઉપર નિયંત્રણ રાખી શકાતું નથી. ઈંટોની ગુણવત્તા એકધારી મળતી નથી. બધી ઈંટોનું દહન એકધારું થતું નથી. નીચેના ભાગની ઈંટો વધુ પાકી જાય છે જ્યારે ઉપરના ભાગની ઈંટો ઓછી પાકે છે. નિભાડો કામચલાઉ બાંધકામ છે. દરેક દહન વખતે નિભાડો ફરીથી બાંધવો પડે છે. ચાલો નેક્સ્ટ છે ભઠ્ઠીમાં દહન, ક્લીન બર્નિંગ. તો ઈંટોના દહન માટે બાંધવામાં આવતી કાયમી સ્ટ્રક્ચરને ભઠ્ઠી કહે છે. ભઠ્ઠીના પ્રકારો નીચે મુજબ છે: ઇન્ટરમીડિયેટ ક્લીન એન્ડ કન્ટિન્યુઅસ ક્લીન. ઇન્ટરમીડિયેટમાં આવશે અલાહાબાદ ક્લીન, કન્ટિન્યુઅસમાં આવશે બુલટ્રેન્ચ ક્લીન, હોફમેન ક્લીન અને ટનલ ક્લીન. બરાબર. તો ફર્સ્ટ છે આટારાઇક ભઠ્ઠીઓ. આ પ્રકારની ભઠ્ઠીમાં પાકેલી ઈંટોનો સપ્લાય આંતરિક એટલે કે ઇન્ટરમીડિયેટ હોય છે. સપ્લાય સતત ન મળતો હોવાથી અલાહાબાદ પ્રકારની ભઠ્ઠી એક
આંતરાયિક ભઠ્ઠીનું ઉદાહરણ છે. બરાબર, તો આપણને અલગ થયું છે આપણે મોલ્ડિંગ અને બર્નિંગ. બરાબર,